નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર મેહુલ પટેલ. ખાસ કરીને વાત કરવી છે જ્યારે આપણા દેશની હાલત અત્યારે ખૂબ ગંભીર છે. તો જ્યારે દેશની વાત આવે ત્યારે આપણા દેશના વડાપ્રધાન તમામ નાગરિકોને અપીલ અને વિનંતી કરે છે, જેમ કે પ્રવાસો નહીં કરવા અને ડીઝલ પેટ્રોલ ઓછું વાપરવું, ઘરમાં વપરાશમાં તેલ ઓછું વાપરવું. એવી જ્યારે જનતાને અપીલ કરતા હોય તો ખાસ કરીને જનતાને એક જણાવવા જેવી અને ખૂબ અગત્યની બાબત, જ્યારે આપણને જનતાને જો આવું પાલન કરવાનું કહેવામાં આવતું હોય અને ત્યારબાદ જ આપણા જે ઘરનો મેન મોભી કહેવાય, ઘરના મોભીને ખબર છે કે ઘરના અંદર ખાવા માટે રાશન કરિયાણું નથી, ઘરની હાલત ખૂબ ખરાબ છે, અને ત્યારબાદ ઘરનો મોભી બહાર ફરવા નીકળી જાય તો ઘરની હાલત કેવી થાય. અત્યારે કંઈક આવી જ હાલત આપણા દેશની છે, કારણ કે જ્યારે આવું પાલન કરવાનું કહી બહારના દેશો જોડે ગાઢ સંબંધ બનાવવા માટે આપણા દેશના વડાપ્રધાન પ્રવાસે નીકળી જતા હોય તો દેશની હાલત કેવી થવાની. જો જનતા હજુ નહીં જાગે તો આવનાર સમયમાં દેશની હાલત ખૂબ ખરાબ થશે. સતત આટલી બહુમતીની સરકાર હોવા છતાં 2014 પછી સતત ને સતત જાતિ, નાતિ અને ધર્મના નામે જે રાજનીતિ થઈ રહી છે એના પ્રમાણના અંદર અત્યારે દેશની હાલત ખૂબ ગંભીર થઈ રહી છે. ફક્ત પાર્ટીના નામે નહીં, પણ ખાસ કરીને જનતાના હિત માટે, આવનાર સમયની પેઢી માટે જે દેશ આઝાદ થયા પહેલાંની હાલત હતી એવી હાલત નહીં થવા દેવી હોય તો જનતાએ જાગવું પડશે. નહીતર આવીને આવી સ્થિતિ રહે તો આવનાર સમયમાં આવનાર પેઢી માટે ખૂબ હાલત ગંભીર થશે. અત્યારે રોજબરોજ ડીઝલ પેટ્રોલના ભાવ પણ સતત વધી રહ્યા છે અને દેશની હાલત પણ ખૂબ ગંભીર બની રહી છે. ત્યારે મધ્યમ વર્ગ હોય, નાના પરિવારો હોય, એમના માટે જીવન જીવવું અઘરું બની રહ્યું છે. ત્યારે ખાસ કરીને જો આપણા દેશના વડાપ્રધાન જનતાને અપીલ કર્યા બાદ 5 દિવસના વિદેશ પ્રવાસે જતા રહેતા હોય તો આવી દેશની ગંભીર હાલત હોય એવા સમયે પોતાના વિસ્તારમાં રહી એનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરવાના હોય. બહારના દેશો જતે ગાઢ સંબંધ બનાવીને કંઈ આપણા દેશનું ભલું નથી થઈ જવાનું. જેથી કરીને જનતા જાગો, જાગૃત બનો. અસ્તુ. ભારત માતા કી જય.